હાલો ભાઈ, કેમ છો? બધા મજામાં છે ને? તો આજે અમે ઇઝરાયલમાં થેપલી બનાવી રહ્યા છે, મીઠાઈ. તો પેલા લોટ બાંધ્યો તો સણાના લોટનો, પછી એને પિંડિયા કરીને પિંડિયા તારી રહ્યા છે આપણે પ્રફુલભાઈ મગનભાઈ. પછી આનો ભૂકો કરીને સાણી ઉતારીને બધી મિક્સ કરી નાખવાનું એટલે થેપલી બની જાય. બરોબર. તો આગળ વિડીયોમાં અમે તમને બધું બતાવીશું. ભાઈ તો જો અમે જે થેપલાના પિંડિયા બનાવ્યા હતા એ પિંડિયાનો ભૂકો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ ભૂકો અમે મિક્સર ગ્રાઇન્ડરમાં બનાવ્યો. જે પિંડિયા બનાવ્યા હતા એનો પિંડિયા તારીને ચણાના રોટના. હવે આપણે સાણી ઉતારવાની તૈયારી થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો આમાં ખાંડ પાણી મિક્સ કર્યું છે ને હમણાં સાણી તૈયાર થશે. હાલો ભાઈ, તો સાણી ઉતારવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો સાણી ઉતરે છે, આપણે પ્રભુભાઈ સાણી ઉતારે છે. તો ઇઝરાયલમાં અમે લોકો થેપલી બનાવી રહ્યા છે, મીઠાઈઓ ભાઈ, મિષ્ટાન. હમણાં સાણી આવી જાય એટલે આ લોટ મિક્સ કરી નાખવાનો સાણીમાં, અને થેપલી આપણી આ જે બે થાળી પડી છે એમાં એ બધો મસાલો નાખીને થેપલી પાડી લેવાની છે. તો તમે જોઈ રહ્યા છો તો અમારે ઇઝરાયલમાં અમે જે ભાઈબંધો ભેગા રહીએ છીએ મેં થેપલી બનાવી રહ્યા છે. એક વખત તો અમે બનાવીને ખાઈ લીધી, પણ બીજી વખત અમે બનાવીએ છીએ. હાલો ભાઈ, તો આપણે થેપલીની પ્રોસેસ ચાલુ થઈ ગઈ. મગનભાઈ ને પ્રફુલભાઈ આપણે મસાલો મિક્સ કરી રહ્યા છે. જે સણાનો લોટનો ભૂકો કર્યો તો એ કલર નથી ભાઈ અમારા અહીંયા, એટલે કલર વાળા થેપલી નહીં બને. આ સાદી જેવી સણાની હોય ને એવી જ બની છે. કેમ કે અહીંયા ઇઝરાયલમાં અમને કંઈ કલર મળ્યો નહીં એટલે કલર ન. બાકી લાલ અમે થેપલી બનાવે કેસરી, કલર વગરની થેપલી બનાવી. પકડ્યો ભાઈ, ક્યાંક લહરી નો થાય. લઈ લે. ઘી નાખું જ નાખી દઈએ. મગન ઘેર ડબલું લઈ લીધું એ ન્યારી દવા હવે સમસી નહીં, ગરમા ગરમ આગળ ઓગળી જાય. जाली था મારે इधर पड़ा है. જો ભાઈ, તો હવે લગભગ અમારી થેપલી બનીને તૈયાર જ થઈ રહી છે. તો ખાલી થેપલી પાડવાની જ વાર છે. શેકા પડી જાય એટલે થેપલી તૈયાર અમારી. બાકી બધી વસ્તુ બની ગઈ છે. જો ભાઈ, તો થેપલીમાં શેકા પડવાની કામગીરી થઈ રહી છે. અમારી થેપલી એટલે થેપલી હો ભાઈ. કમેન્ટમાં કહી દો, અમે વિડીયો આ મૂકશું. કમેન્ટમાં કીધો કે કેવી થેપલી બની કેવી નહીં. બાયું જેવી તો થાય જ નહીં, તોય અમે હિંમત કરી ગયા. ઓલરેડી થેપલી બની જ ગઈ. ખાલી આને ઉતની કરવાની વાર છે અને થેપલી અલગ કરવાની વાર છે. હા, હાલો ભાઈ, હવે અમારી થેપલી તૈયાર હો. કહી દો.
વાહ ભાઈ વાહ, જોઈ લો ઢેફલી. આ એક ને આ બે. જોયું ભાઈ, જોઈ લે અમારે ઢેફલી. હવે અલગ કરો ભાઈ, પ્રફુલભાઈ ઢેફલી અલગ કરો. જરા કાંઈ વિડીયો પાસે લઈ આવો ને બતાવો માણસોને કે અમારી ઢેફલી કેવી છે આપણી. એક બસ એ ઢેફલો અહીં વિડીયો પાસે લઈ આવો ને બતાવો એક ઢેફલું આમ નજીક લઈને. જોઈ લો કઈ રીતના ઢેફલી બની ઇઝરાયલમાં. હો ભાઈ, એ પાછા દીમોના મામે 3 મિત્રો એ બનાવી છે. કોઈ પણ ઢેફલી નો ઓર્ડર જોતો હોય તો અમને કોલ કરજો. હો ભાઈ, ઢેફલી બનાવે.